જય શ્રી કૃષ્ણ. રાતના વાગ્યા છે 3:30 અને અમે હજી જાગવી છીએ કારણ કે આ નવા મહેમાન આવ્યા છે એટલે અમારે રાતે જાગવું પડે એમ છે. આ એની મમ્મી છે, એ જ ઊભી છે. હવે થોડાક અજવાળામાં જાવી આપણે. એટલે ફૂલ ઊંઘ આવે છે ને સુવાનું છે નહીં. સવારમાં જાગ્યા છે 6 વાગે, ત્યારથી આખો દિવસ સવારના 6 થી સાંજના 6 12 કલાક એ થઈ ગયા. બપોરે 5 મિનિટ ખાલી આમ લાંબી થઈને ખાટલામાં ત્યાં મહેમાન આવ્યા હતા મળવા. આપણે એ પણ વિડીયો અપલોડ કરીશું, જોઈજો તમે. પ્રેમજીભાઈ આવેલા હતા, રૂપાબેન અને પ્રેમજીભાઈ. તો બપોરે પણ સુવા ન મળ્યું અને 6 થી અત્યારે રાતના 3 વાગી ગયા, 3:30 વાગ્યા છે અને હમણાં 2.5 કલાક પછી પાછા 6 વાગશે. એટલે કેટલી કલાક અમે જાગ્યા. અમારી આંખોમાં ફૂલે ફૂલ ઊંઘ પણ ભરાણી છે, પણ તોય આજની તારીખમાં સુવાનું નથી. ચાવડા સાહેબ જાગવાની વાતો કરતા હતા પણ એ તો સૂઈ ગયા છે, એ કાંઈ જાગ્યા છે નહીં. ને જો કદાચ 4 વાગ્યા જાગે તો મને 2 કલાક સુવા મળે. કારણ કે ગાય બચ્ચાને જન્મ આપે ને એટલે જાગવું પડે. કારણ કે એની જે જર કહેવામાં આવે છે, આપણે કાઠિયાવાડી ભાષામાં એને આપણે જર કહેવી છીએ, અને ઘણા લોકો ઝેર હિન્દીમાં કહે અને અમુક તો મેલી પણ બોલે. એટલે આવું બધું અલગ અલગ પોતપોતાની રીતે પોતપોતાની ભાષામાં લોકો બોલતા હોય છે. એટલે આવું બધું હોય એટલા માટે કૂતરાનો પ્રોબ્લેમ વધારે રહે. જે બચ્ચું નાનું હોય એ તો જો શાંતિથી સૂઈ ગયું છે. જો એ તો શાંતિથી સૂઈ ગયું છે, એનું પ્રોબ્લેમ નથી. પણ પ્રોબ્લેમ જો આ માતાજી બેસી ગયા. હવે અત્યાર સુધી ઊભી હતી એ હવે બેસી ગઈ છે. ફૂફાડા મારે તો બેહે એટલે હો સંભળાય છે. એટલે પશુપાલન રાખવું ને એ માણસો જેટલું વિચારતા હોય એટલું સહેલું નથી. થોડુંક અઘરું પણ છે. વહેલા 6 વાગ્યાથી તે અત્યારે 3:30 વાગ્યા છે. એટલે તમે કલાકો ગણી શકો છો કે અમે કેટલી કલાક જાગ્યા હઈશું એમ. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશું સીતારામ. તો અત્યારે રાત્રે નિંદ્રા નથી ને એટલે સતત આપણી અંદર જે રટણ ચાલુ હોય એ ચાલુ રાખવું જોઈએ. એટલે આવા રોજે જાગરણ ન થાય આપણા. પણ ગૌધણ જાજુ થઈ ગયું છે. જાજુ એટલે ઘણું બધું થઈ ગયું છે. અત્યારની હાલની તકમાં 10 ગાયું છે, 6 ઓળકા જેને કહેવામાં આવે, જે 3 વર્ષની આળેગાળે પહોંચ્યા હોય અને 2-2.5 વર્ષથી ઉપરના હોય એને ઓળકા કહેવામાં આવે છે. અમુક ઓળકા હવે તૈયાર પણ થઈ ગયા છે. આજે ટૂંક સમયમાં તો ન કહેવાય પણ 6 થી 7 મહિનાની અંદર બચ્ચાને જન્મ આપશે. એટલે એ પણ ગાયું બની જશે. એટલે આપણી પાસે ઓછામાં ઓછી 15 ગાયનો આંકડો લાગશે. 15 ગાયું જેવું થઈ જશે. તો આ બધાય 15 ગાયું હોય. વર્ષના મહિના હોય 12 મહિનામાં 15 ગાયું હોય એટલે વારાફરતી બચ્ચાને જન્મ આપે. એટલે દિવસે જન્મ આપે અને રાત્રે જન્મ આપે એમાં ફેર હોય. કારણ કે રાત્રે જે ગાયનું વિયાણ થાય ને એટલે આખી રાતનો ઉજાગરો થાય. અને આપણા ઘરે નવા મહેમાન આવ્યા છે, બેનબા છે. મસ્તીની સુંદર પરી આવી ગઈ છે. તો કાંઈક એનું ધ્યાન. સૂતી છે અત્યારે શાંતિથી. કેટલી વાલી વાલી લાગે છે સૂતી છે. તો એક તો આપણને ગમતું હોય ને એમાં એવું સારું આવી જાય એટલે કાંઈ ઘટે જ નહીં. તો ચાવડા સાહેબ અને સુજલભાઈ બે બાપ દીકરો આવીને સુંદર મસ્તીની ઊંઘ લઈ રહ્યા છે. અને કૈલાસબેન છે એ એક જ આંખે જાગી રહ્યા છે અને જાગવું જરૂરી છે. તો આવું છે અમારું પશુપાલન. હાલો તો બેહવી ઘડી કાંઈ ખુરશી ઢાળે છે
અને અહીંયા છે બધા જો સૂતા છે ને બેઠા છે ને જોઈ છેલ્લી ગાય બેઠી ને એનું ધ્યાન રાખવાનું છે આજે. હાલો તો જાગરણ કરવા બીજું હું. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. જાગરણ કરીશું, કૃષ્ણ કનૈયાનું નામ લઈશું, બીજું હું. હવે 4:50 થઈ ગઈ છે ને હવે મારી આંખું કાશબા જેવી થઈ ગઈ છે. ચાવડા સાહેબ જાગ્યા, મેં તો કીધું આંશ મને હવે હોવા મળશે. ત્યાં તો મને કે કેમ થયું, જર પડી? મેં કીધું ના ના, તે પાછા હોઈ ગયા. એમાં ન કીધું કે કેટલા વાગ્યા છે. મને કે કેટલા વાગ્યા છે? મેં કીધું 4. પાછા જઈને હોઈ ગયા. 5 વાગવા આવી ગયા. મેં તો કીધું જાગશે. હવે હાલો જગાડીને કહું તો ખરી કે હવે ઘડીક મને કલાક હોવાઈ દો. તમે ઘડીક જાગો. ગોદડું ટાઈટ લાગતી હતી ને ત્યાં તો ગોદડું લઈને હું બેઠી હતી ખુરશીમાં. ખુરશી પડી છે અહીં, ખુરશીમાં બેઠી હતી. અહીં ગાય છે. હવે જગાડું જોઈએ કેમ થાય છે, જાગે છે કે નહીં. અય હવે ઘડીક તેમ જાગો ને, ઘડીક કલાક હોવાઈ દો ને મને. હે 5 વાગી ગયા. જાગો છો ને? હું ઘડીક હોઈ જાઉં. જોતી ત્યાં ખુરશી છે, હાલ્યો ગોદડું ગોઢીને બેસજો, ઠંડી લાગે છે ત્યાં. બસ હવે હટો, ઘડીક હોવાઈ દો ને મને. 5 વાગી ગયા. હવે હોઈ જાવી 1 કલાક. હમણાં 6 વાગી જાય છે. જાગી ગયા વળે ગયા છે, બેસી હવે ગૌ પાસે. સારું હાલો, તે તમારે જાગવાનો ટાઈમ હોય તો ગુડ મોર્નિંગ. અમારે ઘડીક હોવાનો ટાઈમ થયો છે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.